અર્થિક ઉભો રે. સ્વાગત છે ફરી વાર આજે આપણા એક નવા બ્લોગમાં. મારું નામ છે જીગો અને અત્યારે છે ને લગભગ બપોરના નહીં પણ હાનના છે ને 3 વાગી જા ને હું હજી જાગ્યો છું. જાગી આજે રાતે મોડે સુધી કામ કરતો હો, આખી રાત હોવાનું નથી એટલે અત્યારે જાગ્યો છું. નાય બાય હવે આગળ જવાનું છે દુકાને ડાયરેક્ટ પાણીપુરી વેચવા. સારું હાલો મજા આપી દીધું. દીપકભાઈ છે ને મને લેવા આવી આવેલા છે અને એને તો એને ને મારે બે ભાઈને ટી શર્ટ સેમ છે. સેમ બટ ડિફરન્ટ. હરોની જેમ આજ હું અને દીપકભાઈ બે અમારો બધો સામાન અમારી દુકાનનો પાણીપુરીનો અને બટેટા પૂરીનો બે વસ્તુ લઈને દીપકભાઈ તો ગાડીને કી કુમારે આ પેલો ઠેલો આ બીજો ઠેલો આમાં છે બટેટા એની પાસે પાણી કોક શરૂ કરી દે ભાઈ પાણીમાં કેમ એમ થાય ગાડીને શરૂ થતી. ફાઇનલી અમારી ગાડી ઉપડી ગઈ અને અમે જાય દુકાન હાલતા હોય હાલ દુકાન જઈને ભર્યા. આજના બ્લોગમાં થોડો ટૂંકો હશે કે હાલો ને તમારી રીતે હવે કામ તો ઘણું છે, લાંબો થઈ જાય તો એ જાગ્યો છું એટલે અત્યારે આપણા બ્લોગની શરૂઆત થાય. તો અમે અમારી પાણીપુરીનું સેટઅપ ગોઠવી દીધું, બધું ઓકે કરી નાખવું છે અને બેઠા હોય બે ભાઈ. દાંત કાઢે તો હોય વાળ ઉગતા આવે ઈ બે પાતળા હતા ઈ હાથ મારે છે ને આ તાલ છે એને એવી તાલ પડી ઈ ખેરી આમ ખેરી નાખ્યા હાથ ગઈ બે પકડી કપડી લેતો ઓછા દે પકડી લેતો હશે પકડવાની આમ નામ નીકળું માથે ગહે તો ઈ તો કુણા વાળ તો ખરે જ ને હાથ ગહે તો એ ચિંટુ મૂછવાળા મેશિંગ કર્યું ટકો કરી નાખ્યો પર ભાવ નતો હાવ નવા ઉગતા આવે એમાં હા મને કેવું આગળ હમું જોતો પાણીપુરી ખાવા ચાલ આવીને કોઈ પાણીપુરી ખાવી ચાલ કોઈ ખાવા નહીં આવતો પાણીપુરી ખાવા કાકો હે તો તરા દીપા કાકા નીપા કાકા કાકા ની હમણાં આવ્યા હતી કેતો કાકા ને કાકી હજી બીવે તેડવામાં મારી ઘરે લાગે હું એને તેડતો બીક લાગે. તો અત્યારે છે ને 7:30 જેવું થઈ ગયું અને છે ને અમારી પાસે ખાલી પૂરી વધ્યું અને જરાક અમથું પાણી વધ્યું. બટેટા પૂરા થઈ ગયા અને પાણીપુરી નું ઘણું પૂરું થઈ ગયું. સારું હાલ મેં દીપા થશો અત્યારે કેટલા વાગ્યા 7:30 રાતે તેલ નાખી અને મારે છે ને હું તેલ નાખતો જ નહીં. તેલ નાખી તો ખર્ચો થોડો વધારે આવે એવું છે. સારું હાલો મજા હાલો જમી કરવી પછી આ છે ને પાછો ઠામડા ધોવાનો વારો છે ને મારો. દીપકભાઈ નો હજી વારો નથી આવ્યો. 3 દિવસ છે મારે, આ 3જો દિવસ મારો પૂરો થાય એને દાંત આવે મારો પાણા ધોવું ને એવું છે. હવે બધું ધોવું તો ધોઈ કાઢવી પછી જઈએ ટાઈટ ના છે ને આ ટાઢું લાગે બીજું કઈ વાંધો નહીં. મને છે ને શરદી થઈ જાય ભાઈ આ ઠીક છે ને યતરમાં છે ને ટાઢું પાણી પીવો એટલી ટાઈટ છે ને. એ અર્થિક ઉભો રે આ બંધ કરી દીધો. અત્યારે છે ને 8 વાગી જા અને દીપાતા છે ને આ 2 શટર વધાવી લીધા અને આ ત્રીજું વધાવે છે અને અમારે આ બધો સામાન બધા લઈ જવાનો છે હરોની જેમ. આજે પ્લેસ શરૂ કરી દો હરોની જેમ આજે અમારે અત્યારે ઘરે જઈને વાળું પાણી કરી પછી જમવા કરવામાં શું છે કઈ ખબર નથી જાય પછી ખબર પડે. હાલો મેળા પછી તો અત્યારે છે ને હું વાળું કરી લીધો અને દીપકભાઈ છે ને વાળું કરે છે. બટેટાનું શાક છે ફોનમાં જોવે. મારે જવાનું છે અત્યારે કથામાં એક જગ્યાએ. તો આ કથા છે ને તો કથા કઈ બોલા હે તો જે કઈ દેખાડું એ બધું જોઈ લે. અને આ ગોરદાદા અને ગામના બીજા બધા આવા વાળા હોય બધા આવી બેઠા ભગવતી વાસુદેવાય નમઃ. પેલા અધ્યાયની કથા કહેવામાં આવે છે ભગવાનની. સાવધાન થઈ
श्रीधरं माधवं श्रीगोपिका वल्लभं श्रीजानकी नायकं श्रीरामचन्द्रं कृष्णकनैयालाल द्वारकाधीश। બસ બસ તો કથા સાંભળે છે ને હું એવું આ પ્રસાદી હું મારે પ્રસાદી લેવાની હતી લીધી અને બીજી બધી ઘરે બધાની હાટું પાછો લેતો આવ્યો તો ઘરે બધાને આપી અને હાલ એક વાત કહું તમને તો ફાઇનલી આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ મળીએ કાલ એક નવા બ્લોગ સાથે એક નવા ઉમંગ સાથે હાલો હાલો